સુરત જિલ્લામાં સાયણ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। વહેલી સવારથી જ સાયણ શુગર ફેક્ટરીની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। મતદાનને લઈ સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે। ચૂંટણીમાં કુલ 18 ઝોનમાંથી 37 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ફેક્ટરી સાથે જોડાયેલા અંદાજે 21,800 જેટલા સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ વાત એ છે કે વિદેશમાં વસતા એનઆરઆઈ સભાસદોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બન્યો છે। હવે મતદાન શરૂ થતા તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ મતદારોના હાથમાં છે। મતપેટીમાં કેદ થયેલા મતનું પરિણામ આગામી 11 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે। સુગર ફેક્ટરી ખેડૂતોની જીવાદોરી છે ને સુગર ફેક્ટરીમાં શેરડીના પાક આજુબાજુ વિસ્તારમાં શેરડી જ પાકે એવું છે જમીન, એટલે વહીવટ કરતા સારા હોય તો સુગર ફેક્ટરી સારી રીતના ચાલે। લગભગ અપેક્ષિત મતદારોમાં 95% વોટિંગ થશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતે 61 ઝોનમાં પરિવર્તનનું વાવાઝોડું ચાલી રહ્યું છે તે જ પ્રમાણે તમામ ઝોનોમાં પરિવર્તન નિશ્ચિત છે। આવતીકાલે પરમ દિવસે એ પરિણામ તમારી સામે આવશે। ખૂબ સરસ ઉત્સાહ છે, લોકો વિદેશથી પણ આવ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ જોવા મળે છે। કઈ રીતે લોકો મતદાન કરી રહ્યા છે? સુગર ફેક્ટરી અને શેરડી પકવતા ખેડૂતો કયા એવા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખે છે? ખેડૂત જાતે ખેતી કરે છે એટલે એને ખબર જ છે કે કયા મુદ્દા પર કોને વોટિંગ કરવું। સાયણ શુગર ફેક્ટરીમાં ચૂંટણીનું આયોજન 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે। 18 ઝોનમાં ચૂંટણીનો માહોલ ગરમ છે। એનઆરઆઈ સભાસદોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો। મતદારો અહીં પહોંચ્યા મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે।